જિલ્લા ચૂંટણી અધિકારી ડોક્ટર સૌરભ પારઘી અને પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે વિવિધ મતદાન મથકોના મુલાકાત લઈને ચૂંટણીલક્ષી તૈયારીઓની સમીક્ષા કરી હતી। મતદાનના દિવસે ચૂંટણી પંચની ગાઈડલાઇન્સ મુજબ જરૂરી તમામ સુવિધાઓ વ્યવસ્થાઓ ઊભી કરવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। સુરત 24 લોકસભા સંસદીય બેઠક બિનહરીફ થઈ છે, ત્યારે સુરત 24 બેઠકમાં આવતા 7 વિધાનસભા મત વિસ્તારો સિવાય નવસારી અને બારડોલી સંસદીય બેઠકોમાં સમાવિષ્ટ 156 માંગરોળ, 157 માંડવી, 158 કામરેજ, 163 લિંબાયત, 164 ઉધના, 165 મજુરા, 186 84, 169 બારડોલી અને 170 મહુવામાં તારીખ 7મી મેના રોજ ચૂંટણી યોજનાર છે, જેના ભાગરૂપે આજરોજ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ડોક્ટર સૌરભ પારઘી અને શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોતે 25 નવસારી લોકસભા મતદાર વિભાગના સમાવિષ્ટ ભટારની એસએમસી પ્રાથમિક શાળા નંબર 1552, ખટોદરાની એસએમસી આંગણવાડી નંબર 5456, બમરોલી શાળા વિદ્યાલય, પાંડેસરા ગામની સુમન હાઈસ્કૂલ નંબર 15, ઉધનાની સમિતિ કેરલા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ, લિંબાયતની ન્યૂ મોડલ સ્કૂલ, લિંબાયતની એમપી લીલિયાવાલા વિદ્યાભવન, ડિંડોલીની સનરાઈઝ વિદ્યાલય અને માતૃભૂમિ વિદ્યાલય સ્થિત મતદાન સેન્ટરોની મુલાકાત લઈને ચૂંટણીલક્ષી તૈયારીઓની સમીક્ષા કરીને જે તે વિધાનસભા ચૂંટણી અધિકારીઓ મતદાર ચૂંટણી અધિકારીઓને જરૂરી સૂચનો કર્યા હતા। તેમણે વિવિધ બૂથ પરથી જરૂરી સુવિધા, પાર્કિંગ, વરિષ્ઠ અને અશક્ત મતદાતાઓ માટે વ્હીલચેર સહિત ઊભી થનાર અન્ય પ્રાથમિક સુવિધાઓ વિશે જાત માહિતી મેળવી હતી। આગામી તારીખ 7મી મેના રોજ યોજનારી લોકસભાની સામાન્ય ચૂંટણી 2024 દરમિયાન મહત્તમ મતદાન થાય અને વધુમાં વધુ મતદારો મતાધિકારનો ઉપયોગ કરે તેવી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તકેદારી રાખવામાં આવી હતી।